નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું તાપીથી. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ ગીધમાળી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. આ મુદ્દે દેવ બિરસા સેના દ્વારા વ્યારા ખાતે રેલી યોજી તાપી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આદિવાસી સમાજના પૌરાણિક દેવસ્થાન ધરાવતા ડુંગર પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. આ મામલે અગાઉ પણ રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કાર્યવાહી ન થતા પ્રશ્નો ઉભા થયા છે. દેવ બિરસા સેનાએ ચીમકી આપી છે કે જો તાત્કાલિક દબાણ દૂર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે તાપીમાં ગીધમાળી ડુંગર દબાણનો મુદ્દો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. જે દેવ બિરસા સેનાની વ્યારામાં રેલીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જે દબાણ દૂર ન થતા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે નહીં દૂર થાય તો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી રહી છે. જે દેવ બિરસા સેનાએ ચીમકી આપવામાં આવી રહી છે કે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે. જે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ ગીધમાળી આયા ડુંગર પર દબાણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો જોવા મળ્યો છે. જ્યાં મુદ્દે દેવ બિરસા સેના દ્વારા વ્યારા ખાતે રેલી યોજી તાપી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યું છે. જે સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આદિવાસી સમાજના પૌરાણિક દેવસ્થાન ધરાવતા ડુંગર પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. જે આ મામલે અગાઉ પણ રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કાર્યવાહી ન થતા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે દેવ બિરસા સેનાએ ચીમકી પણ આપી છે કે જો તાત્કાલિક દબાણ દૂર નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જે તાપીમાં ગીધમાળી ડુંગરને લઈને દબાણને લઈને મુદ્દો ગરમાયેલો જોવા મળી રહ્યો છે. જે દેવ બિરસા સેનાની વ્યારામાં રેલીને લઈને રેલી કાઢીને કલેક્ટર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે રજૂઆત ન કરવા માટે દબાણ દૂર ન થતા સવાલો ઉઠવા પામી રહ્યા છે. જો સવાલો નહીં દૂર થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહેશે. હું ગામિત દેવ બિરસા સેના. અમે આજે અહીં સૌ આદિવાસી સમાજ ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે જ્યાં અમારા પૂર્વજો જ્યાં દેવસ્થાન હતું, અમારું પવિત્ર સ્થાન હતું ગીધમાળી આયા ડુંગર, જે અમારા માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે અને અમારા સમગ્ર આદિવાસી સમાજ ત્યાં દર વર્ષે હિજારી લઈને પૂજવા જાય છે. તો એ બાબતે અમે અગાઉ પણ ઘણી વખતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા એ ગેરકાયદેસર જે જમીન છે ત્યાં નોટિસો આપવામાં આવી હતી. તેમ છતાં પણ ત્યાં જે પ્રવૃત્તિઓ ચાલે છે મિશનરીઓ દ્વારા તેને કોઈ પણ રીતે તંત્ર રોકી નથી શકતું. એટલે ફરી વખત અમારે કલેક્ટર સાહેબને અરજી આપવા પડી, આવેદનપત્ર આપવા પડ્યું. એ માટે અમે સૌ અહીંયા ભેગા થયા હતા અને અમારી માંગ એ જ હતી કે વહેલી તકે જેવી રીતે આખા ગુજરાતની અંદર બુલડોઝર ચાલે છે તો એ તાપી જિલ્લાની અંદર ક્યારે ચાલશે? એ જે જગ્યા વિવાદિત છે ત્યાં 3 નોટિસ મળી ચૂકી છે, છતાં પણ તંત્ર હજુ ઊંઘમાં હોય અને એ કોના ઈશારા પર કામ કરી રહ્યું છે એ અમારે જાણવું છે. હું અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. આજે 16/3/2026ના રોજ વ્યારા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જે ગીધમાળી જે આયા ડુંગર છે, જે દેવ ડુંગર અમારો છે, જે કણિક અંસારીમાં છે, તે ત્યાં ખ્રિસ્તી સમાજના લોકોએ અવૈધ બાંધકામનું નિર્માણ કર્યું છે અને ત્યાં અવૈધ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. તો એને તાત્કાલિક ધોરણે તોડવામાં આવે, એ અવૈધ બાંધકામ દૂર કરવામાં આવે. એના માટે અમે મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થઈને આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યું છે અને કલેક્ટર સાહેબે અમને બહુ ખૂબ સરસ અને શાંતિથી સાંભળ્યા છે અને 15 દિવસની અંદર આ ડિમોલેશન, આ જે અવૈધ નિર્માણ થયું છે ગીધમાળીમાં, એ દૂર કરવામાં આવશે એવી બાંહેધરી આપી છે. અને 15 દિવસ પછી આપણે પાછા મળીશું અને મુલાકાત કરીશું એવી પણ બાંહેધરી આપી છે. એટલે કલેક્ટર સાહેબે અમને